શહેરના કિસાનપરા ચોક પર એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન. એનએસયુઆઈ અધ્યક્ષ તથા કાર્યકરો દ્વારા રસ્તો રોકી વિરોધ કરવામાં આવ્યો. આઈટી વિભાગ દ્વારા રાષ્ટ્રીય કોંગ્રેસના બેંક ખાતા સીઝ કરાતા એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. એનએસયુઆઈએ મોદી સરકાર વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. પોલીસ દ્વારા ટીંગાટોળી કરી કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી. છેલ્લા ઘણા સમયથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ જે કેન્દ્રીય જાંચ એજન્સીઓ છે જેમ કે ઈડી, સીબીઆઈ કે જે એના ઈશારે કે કોઈ પણ વિપક્ષી નેતા ભારતીય જનતા પાર્ટીની સામે અવાજ ઉઠાવે છે તો વારંવાર એને દબાવવાનો પ્રયત્ન આ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે જે મેન કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ છે તે ફ્રીઝ કરી અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકારે એક ડરની માનસિકતા દર્શાવી છે કે આવનારી લોકસભાના ઇલેક્શનમાં પોતે ક્યાંક ડરી ગઈ હોય અને જે વિપક્ષને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે તેના વિરોધમાં આજે એનએસયુઆઈ રોડ ઉપર ઉતર્યું છે કે ભાઈ આ તો લોકશાહી છે અને લોકશાહીને ખતમ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર કરી રહી છે. એ પછી ઈડી હોય, સીબીઆઈ હોય કે ઇન્કમ ટેક્સ હોય તો એનો અમને વિરોધ છે. અને આ જે ગઈકાલનો જે બનાવ છે કે જે કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે એના વિરોધમાં આજે ગુજરાત એનએસયુઆઈ દ્વારા વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.